ઝેરી મરચું ખવડાવ્યું છે, જેની અસરથી આ થોડા જ દિવસોમાં મરી જશે. સાંજનો સમય હતો. મીઠું પોપટ પોતાના બચ્ચા ચિંકુ પોપટ સાથે ઝાડ પર બેઠો હતો. તેમને મળવા ગોલ્ડીબાજ આવ્યો. જો ચિંકુ, હું તારા માટે શું લાવ્યો છું? અરે વાહ, લીલું મરચું. પણ ગોલ્ડીબાજ, તું આટલો ઘમંડી પક્ષી થઈને મારા બચ્ચા માટે કેમ આ ખાવાનું લાવ્યો છે? અરે, હું નીલી પહાડી ઉપર ગયો હતો. ત્યાં મેં મરચાનો છોડ જોયો તો મેં તેના માટે તોડી લીધી. અરે પપ્પા, ગોલ્ડી કાકા મારા માટે આટલા પ્રેમથી મરચું લાવ્યા છે તો તેમને કેમ પ્રશ્ન પૂછો છો? આમ કહી ચિંકુએ થોડી સેકન્ડમાં તે મરચું પતાવી દીધું અને અચાનક તેના પેટમાં જોરથી દુખાવો થવા લાગ્યો. પપ્પા, બહુ જ દુખે છે. બેટા, તું તો સ્વસ્થ હતો, આ અચાનક શું થઈ ગયું? મેં એને ઝેરી મરચું ખવડાવ્યું છે, જેની અસરથી આ થોડા જ દિવસોમાં મરી જશે. દુષ્ટબાજ, તે આ શું કર્યું? મારા બચ્ચાને મારીને તને શું મળવાનું? જો તારે તારા બચ્ચાને બચાવવું હોય તો મારું એક કામ કરવું પડશે. 10 દિવસ પહેલા મેં ચકલી અને તેના બચ્ચાને ખાધા હતા. ત્યારે વાંદરા જ્યોતિષીએ કહ્યું, મારી અંદર આ ત્રણેયનો શ્રાપ લાગ્યો છે, જેને કારણે હું કાલ સવાર સુધી મરી જઈશ. પણ આ શ્રાપથી મુક્ત થવાનો એક રસ્તો છે. ટોયલેન્ડ જંગલમાં એક નીલું ચકલી છે. ઘણા વર્ષોથી તે તેના ઘરમાં રાખેલા એક જાદુઈ મોતીની રક્ષા કરે છે. તે મોતીને ખાતા જ મારી ઉપરનો શ્રાપ જતો રહેશે. તકલીફ એ છે કે એ મોતીને હું અડી નથી શકતો, માત્ર ખાઈ શકું છું. તો તું ગમે તે કરી તે મોતી ચોરીને મારી પાસે લઈ આવ. તેને ખાતા જ મારી ઉપરનો શ્રાપ જતો રહેશે અને આમ થતાં જ હું તારા બચ્ચાને જીવાડવા માટે એક જડીબુટી તને આપી દઈશ. મીઠુની પાસે તેની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. 2 કલાકની મુસાફરી પછી મીઠું પોપટ ટોયલેન્ડ જંગલે પહોંચી ગયો. ત્યાં તેણે ઘણા પક્ષીઓ જોયા અને તેમની વચ્ચે આસમાની રંગની ચકલી પણ બેઠેલી જોઈ. હેલો વાલા પક્ષીઓ, તમે બધા કેમ છો? અમે ઠીક છીએ મીઠુભાઈ. તમે આ જંગલમાં નવા છો, ક્યાંથી આવ્યા છો? હું થોડા દિવસ ફરવા માટે નીકળ્યો છું. વિચાર્યું કે આ જંગલનો મહેમાન બની જાઉં. તો સારી વાત છે. અમારું જંગલ અહીંયા આવનાર દરેક મહેમાનને પસંદ પડે છે. આમ બધાએ ઘણી વખત સુધી વાતો કરી અને પછી કબૂતર બોલ્યું કે, તો કહો, આપણા મહેમાનને આજે કોણ ઘરે રાખશે? મારી ઈચ્છા છે કે આજે હું આસમાની ચકલીના ઘરે રહું. કેમ નહીં મીઠુભાઈ, તમે મારી સાથે આવી શકો છો. તે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત હશે. આ સાંભળી મીઠું તો ખુશખુશાલ થઈ ગયો અને તેની સાથે નીકળી પડ્યો. થોડી જ વારમાં તેઓ આસમાની ચકલીના ઘરે પહોંચી ગયા, જ્યાં એક છીપની અંદર એક ચમકદાર મોતી રાખેલું હતું. અરે નીલુ બહેન, આ મોતી તો સમુદ્રમાં જોવા મળે છે. તારા માળામાં આ મોતી શું કરે છે? મીઠુભાઈ, એક વખત મારી પાછળ એક બાજ પડી ગયો હતો, જેનાથી બચવાના ચક્કરમાં મને વાગી ગયું હતું અને હું દરિયામાં પડી ગઈ હતી. તે દરિયામાં મારો જીવ એક જળપરીએ બચાવ્યો હતો. તેણે જ મને આ જાદુઈ મોતી આપ્યું હતું. તેણે કહ્યું હતું કે આ મોતીમાં કોઈ મરતા પક્ષીનો જીવ બચાવવાની તાકાત છે, જે પક્ષીએ ક્યારેય કોઈ પાપ ના કર્યું હોય અને ક્યારેય કોઈનું દિલ ના તોડ્યું હોય. મારે આ મોતી તેવા જ પક્ષીનો જીવ બચાવવા માટે વાપરવાનું છે. તેની વાત સાંભળી મીઠું પોપટ બસ આ જ રાહ જોતો હતો કે ક્યારે આસમાની ચકલી સૂઈ જાય અને તે મોતી ઉઠાવીને ભાગી જાય. ચાલો મીઠુભાઈ, હું હવે સૂઈ જાઉં છું. તમે પણ સૂઈ જાઓ. આવતીકાલે સવારે સાથે ફરવા માટે નીકળીશું, ઠીક છે? સારું નીલુ. હવે બંને જણા આંખો બંધ કરી સૂઈ ગયા. મીઠુને જ્યારે લાગ્યું કે આસમાની ચકલી સૂઈ ગઈ છે તો તે ઉઠીને મોતી પાસે ગયો. મારે આ કરવું જ પડશે, મારા બચ્ચાની જિંદગીનો સવાલ છે. આમ કહી તેણે જેવું મોતીને પોતાના પંજામાં દબાવ્યું ત્યાં જ આસમાની ચકલી જાગી ગઈ. મીઠુભાઈ, આ શું કરી રહ્યા છો? તેને ત્યાં જ મૂકી દો. ના, આ વખતે હું તારી કોઈ વાત નથી માનવાનો. મીઠુએ તેને બધી વાત કહી સંભળાવી.
ત્યારે આસમાની ચકલી બોલી કે મીઠુભાઈ મારી વાત તો સાંભળો. મીઠુની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તેણે પોતાની ચાંચથી આસમાની ચકલીને એવી તે ચાંચો મારી કે તે ઘાયલ થઈ ગઈ. તેને ઘાયલ કરી મીઠું ત્યાંથી ઉડી ગયો અને 2 કલાકની મુસાફરી પછી પોતાના જંગલે ગયો. તેણે જોયું કે તેનું બચ્ચું ચીંકુ હજુ પણ દર્દથી પીડાય છે અને બાજ તેની પાસે જ બેઠો છે. અરે વાહ મીઠું, તું આવી ગયો. લાવ, હવે તે મોતી મને આપ. સવારની પહેલી કિરણ સાથે જ્યારે હું તેને ખાઈશ તો મારી ઉપરનો શ્રાપ ખતમ થઈ જશે. હું સવારે તને આ મોતી ત્યારે જ આપીશ જ્યારે તું મારા બચ્ચાને બચાવવા વાળી જડીબુટ્ટી મને આપીશ. સવારે આને કોઈ પણ વૃક્ષનું પત્તું આપી દઈશ અને મોતી ખાઈને રફો ચક્કર થઈ જઈશ. આના બચ્ચાને બચાવવું તો એમે અશક્ય છે. હા ઠીક છે, સવારે લઈ આપીશ. હવે હેરાન ના થા. અને ત્યાં આસમાની ચકલી આવી પહોંચી અને તે બોલી કે મીઠુભાઈ તેની વાતમાં ના આવશો. આ તે જ બાત છે જેણે મારા પર હુમલો કર્યો હતો અને હું દરિયામાં પડી ગઈ હતી. અને મને તે જળપરીએ કીધું હતું કે આ મોતીથી માત્ર તેનો જ જીવ બચાવવાનો છે જેણે ક્યારેય કોઈ ખોટું કામ ના કર્યું હોય, ક્યારેય કોઈનું દિલ ના તોડ્યું હોય. પણ આ બાજ તો ખૂબ દુષ્ટ છે. શું મેં આજ દિવસ માટે આ મોતીને સાચવીને રાખ્યો તો કે કોઈ દુષ્ટ પક્ષી આ મોતીને ખાઈને જીવતો રહે અને ભવિષ્યમાં તે બીજા નાના પક્ષીઓનો જીવ લે? જો હું આ બાજનો જીવ નહીં બચાવું ને તો તે મારા બચ્ચાનો જીવ નહીં બચાવે. હવે મને બધી સમજણ પડી ગઈ છે મીઠુભાઈ. જે પક્ષીને ખવડાવવા માટે મને જળપરીએ આ મોતી આપ્યો હતો તે તમારું બચ્ચું ચીંકુ જ છે. તમે આ મોતી તેને ખવડાવી દો, તે જરૂર સારો થઈ જશે. આ શું બકવાસ છે? હવે મીઠુને પણ બધી ખબર પડી ગઈ. તેણે ઝડપથી તે મોતી પોતાના બચ્ચાને ખવડાવ્યું અને તેને ખાતા જ તેનું બચ્ચું એકદમ સ્વસ્થ થઈ ગયું. અરે વાહ પપ્પા, હું તો એકદમ સરસ થઈ ગયો. ત્યાં જ સવાર પડી સૂરજ ઉગ્યો અને ગોલ્ડીબાજ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. હા, ચીકુના પેટમાં તે મોતી છે. હું ચીકુને ખાઈ જઈશ ને તો મારો જીવ બચી જશે. આમ કહીને તે ચીકુ તરફ આગળ વધ્યો કે ત્યાં જ તેની તબિયત બગડી ગઈ અને ચક્કર ખાઈને જમીન પર પટકાયો. થોડી જ વારમાં તેના પ્રાણ પંખેરું ઉડી ગયા. મને માફ કરજે આસમાની ચકલી, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. ચાલો, હવે મારી જવાબદારી પણ પૂરી થઈ. હવે હું જાઉં છું. હવે હું પણ શાંતિથી મારા ઘરમાં સૂઈ શકીશ. સારું, હું તને મળવા જલ્દી આવીશ અને ચીકુને પણ લેતો આવીશ. જરૂર મીઠુભાઈ. આમ કહીને આસમાની ચકલી ખુશ થઈને ત્યાંથી ઉડી ગઈ અને ચીંકુ પણ મીઠુને ભેટી પડ્યો.